શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। જીવનમાં દિવસે ને દિવસે સમસ્યાઓ વધી રહી છે। ઘરમાં વાસ્તુ અનુસાર કરો આ 3 ફેરફાર। જો તમે ઘરમાં બિનજરૂરી તણાવ અનુભવો છો તો તમારા આસપાસના વાતાવરણમાં કેટલાક ફેરફારો જરૂરી છે। વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ બદલવાથી નોંધપાત્ર પ્રમાણમાં સકારાત્મકતા આવી શકે છે। 1. વાસ્તુશાસ્ત્ર। આપણા ઝડપી ગતિવાળા જીવનમાં લોકોને પોતાના માટે થોડો સમય મળે છે। આવી સ્થિતિમાં ઘરે આવવું એ શાંતિ શોધવાનો એકમાત્ર રસ્તો છે। 2. નોંધપાત્ર સુધારો। વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરીને ઘરમાં નકારાત્મક ઉર્જાને સુધારી શકાય છે। તેને વધુ પ્રયત્નોની જરૂર નથી, ફક્ત થોડા ફેરફારો ઘરમાં ઉર્જામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે। 3. ઘરે આ છોડ વાવો। જ્યારે પણ તમે ઘરમાં નકારાત્મક લાગણીઓ અનુભવો છો ત્યારે હરિયાળી પર ધ્યાન કેન્દ્રિત કરો। એવા છોડ રાખવાનો પ્રયાસ કરો જે તમારા મનને શાંત કરે અને તમારી ઉર્જાને સ્થિર કરે। તુલસીનો છોડ આ કરે છે। મની પ્લાન્ટ પણ એક સારો વિકલ્પ છે। વધુમાં, આજે બજારમાં ઉપલબ્ધ વાંસના છોડ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે। 4. દિવાલનો રંગ। હંમેશા તમારી દિવાલોને હળવા રંગોમાં રાખવાનો પ્રયાસ કરો। હળવા રંગની દિવાલો મનને શાંત કરે છે અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બનાવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સફેદ, આછો પીળો, વાદળી અને લીલો રંગ અત્યંત શુભ માનવામાં આવે છે। 5. ઘરની સફાઈ। સકારાત્મક ઉર્જા માટે નિયમિત સફાઈ જરૂરી છે। જો ઘરમાં કોઈ તૂટેલી વસ્તુઓ હોય તો તેને રિપેર કરાવો અથવા દૂર કરાવો। તૂટેલી અને તિરાડવાળી વસ્તુઓ હંમેશા ઝઘડાને પ્રોત્સાહન આપે છે। આ જ કારણ છે કે તૂટેલી વસ્તુઓ ક્યારેય ઘરમાં રાખવામાં આવતી નથી। તેથી જ્યારે પણ તમે તમારા જીવનમાં નકારાત્મકતા અનુભવો છો ત્યારે તમારે હંમેશા આ 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।